સુરતમાં એબીપી દ્વારા વીએનએસજીયુ ખાતે જીસીએએસ પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિને લઈ વિરોધ કર્યો હતો। સુરતમાં આવેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીપી દ્વારા જીસીએએસ પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિઓને લઈ વિરોધ કરાયો હતો। સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા જીસીએએસ પોર્ટલને લઈ વિરોધ કરાયો હતો। વિદ્યાર્થી સંગઠનના વિરોધને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો। તો વિદ્યાર્થીઓએ જીસીએએસ નું પુતળું બનાવી વિરોધ કર્યો હતો। नमस्ते, मारू नाम लक्ष्मणनाथ जोगीराज है। सूरत महानगर मंत्री जवाबदारी है। आज रोज जिकास ने लઈને એક વિરોધ કરવામાં આવ્યો છે। જે વિરોધ એક દર્શાવવા માંગીએ છે, જે મારા અત્યારે જે 12માના વિદ્યાર્થી એક્ઝામ આપીને કોલેજમાં આવવાનો પ્રયાસ કરે છે, જે લોકો સારી કોલેજમાં એડમિશન માંગે છે પણ છતાં એ લોકોને મળતું નથી। 3 વર્ષથી આ સંઘર્ષ વિદ્યાર્થી પરિષદ કરે છે, જેમાં जिकास एक एवी सिस्टम है जे खाली मात्र सिस्टम नामे खाली चाले छे, बाकी विद्यार्थी ने हैरान करवा सिवाय बीजो जिकास कई काम करती नहीं। एमां जिकास में भले ए लोकोने मेरिट पाड़वानो होय छतां ए लोको मेरिट नहीं पाड़ता है। सारी कॉलेज में एडमिशन लेवुं विद्यार्थी ने सारी कॉलेज में एडमिशन नहीं मळतुं। विद्यार्थी 7% छतां एने सारी कॉलेज में एडमिशन नहीं मळतुं। आव्या टेक्निकल खामीना लीधे जिकासना 3 वर्षथी 50% थी वधारे कॉलेजोमां संख्या खाली रहे, सीटों खाली रहे अने मात्र प्राइवेट यूनिवर्सिटी ने खाली बढ़ावा आपवा माटे प्राइवेट यूनिवर्सिटी में एडमिशन भरवा माटे आ जिकास जेवी सिस्टम चालू थई छे।